જામનગર કલેક્ટર કચેરી ખાતે કેબિનેટ મંત્રીએ વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજી। સિંચાઈ વિભાગ, DILR, પાણી પુરવઠા, PGVCL, ચટકો માર્ગ અને મકાન વિભાગની કામગીરી અંગે માહિતી મેળવી પડતર પ્રશ્નો ત્વરિત નિકાલ લાવવા મંત્રીનું સૂચન। જામનગરમાં રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે કલેક્ટર કચેરી ખાતે વિવિધ વિભાગો જેમાં સિંચાઈ વિભાગ, DILR, પાણી પુરવઠા, PGVCL, ચેટકો માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી વિભાગવાર વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી। બેઠકમાં મહાનગરપાલિકા વોર્ડ નંબર 1, 6 અને 4માં ભૂગર્ભ ગટર અને પીવાના પાણીની લાઇન અંગેની કામગીરી, જિલ્લામાં વિવિધ જગ્યાઓ પર કેનાલની સફાઈ, તળાવ રિપેરિંગ, ચેકડેમના કામનું સ્ટેટસ, જમીન માપણી, રાવલસર ગામે પાણીની પાઇપલાઇન મારફતે લોકોને પીવાનું પાણી પહોંચાડવું, વાણિયા ગામે પાણીની ટાંકી બનાવી, જમવંથલી ગામે અલગ વીજ ફીડર આપવું, ખેડૂત અને લોકોની વીજ કનેક્શન અંગેની રજૂઆતનું નિરાકરણ લાવવું, વિવિધ ગામડાઓમાં રોડ રસ્તાના કામ, ધ્રોલ નગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છતા અને ભૂગર્ભ ગટરના કામો, નવી સોસાયટીમાં નાગરિકોના ગેસ કનેક્શનની માંગણીને ધ્યાનમાં લઈ તેઓની રજૂઆતનું નિરાકરણ લાવવા અંગે પ્રશ્ન અને વિભાગ વાઇઝ પ્રગતિ હેઠળના કામોની સમીક્ષા કરી લોકો દ્વારા આવેલી અરજીઓનું હકારાત્મક દિશામાં નિરાકરણ લાવવા અને સમય મર્યાદામાં બાકી કામ પૂર્ણ કરવા મંત્રીએ અધિકારીઓને સૂચનો કર્યા છે। આ બેઠકમાં જિલ્લા કલેક્ટર BK પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, DRDA નિયામક શારદા કાથડ, નાયબ મ્યુનિસિપલ કમિશનર ઝાલા, પ્રાંત અધિકારી તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે કલેક્ટરશ્રીની કચેરીમાં જામનગર જિલ્લાના રસ્તાના, સિંચાઈના, વીજળીના, પીવાના પાણીના, જાડાના અને અન્ય પ્રશ્નો જે અણુકેલ પ્રશ્નો હોય એના ઉકેલ માટેની ચર્ચા વિચારણા માટે જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીની હાજરીમાં તમામ ખાતાના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં આ મિટિંગ રાખવામાં આવેલ, જેમાં દરેક પ્રશ્ન જે અમે અગાઉથી મોકલ્યા હતા એ પ્રશ્નો અંગેની ચર્ચા વિચારણા વિશદ છણાવટ સાથે મિટિંગમાં કાર્યવાહી થઈ અને મોટાભાગના પ્રશ્નો ઉકેલવા માટે તંત્રના જે તે ખાતાના અધિકારીશ્રીઓ દ્વારા ચોક્કસ સમય મર્યાદામાં ઉકેલવા માટેની ખાતરી આપવામાં આવેલ છે। ખાસ કરીને રસ્તાના કામો, સિંચાઈના કામો, ખેડૂતોને સૌની યોજનાનું પાણી મળી રહે અને શિયાળુ પિયત પૂરું પાકી જાય, એને કોઈ સિંચાઈ માટેની તકલીફ ન પડે એના માટે પણ ચર્ચા વિચારણા થઈ હતી અને હકારાત્મક વાતાવરણમાં આ મિટિંગ પૂરી થઈ હતી। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, જામનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।